મૂર્તિ ટ્રેડમાર્કનો જે વિવાદ છે, આજે બ્રહ્મ સમાજની બેઠક મળવા જઈ રહી છે, શું મુખ્ય એજન્ડા છે, શું વાત છે? સારંગપુર ખાતે જે સ્વામિનારાયણ મંદિરે હનુમાનજીના પ્રતિકૃતિ છે એના અને સારંગપુરના ટ્રસ્ટને આ રીતે જે ટ્રેડમાર્કમાં લીધેલું છે અને એમનું વ્યાપારીકરણ કરેલું છે એને હનુમાનજી એક આદિ અનાદિકાળથી હિન્દુ સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મના એક રક્ષક રહેલા છે, ઈષ્ટદેવ રહેલા છે અને દરેકના હૃદયસ્થ છે. તો એવા હનુમાનજીનું છે એ ટ્રેડમાર્ક કરી વ્યાપારીકરણ કરી શકાય નહીં. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા એનો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એ આ જે છે રામાયણ કાળથી હનુમાનજી ચાલેના પ્રતિકૃતિ ચાલી આવી છે. કોઈ પણ વ્યક્તિ સંસ્થા મંડળ કે ટ્રસ્ટ કોઈ પણ આ હિન્દુ દેવ દેવતા છે કે એના ચિહ્નો છે, પ્રતિકો છે, ધાર્મિક પ્રતિકો છે એનું ટ્રેડમાર્ક લઈ શકે નહીં એવું સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે. એ ચુકાદાને પણ ઓળંગીને આ લોકોએ વ્યાપારીકરણ કર્યું છે. આજે અહીંયા પાલનપુર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના જ્યારે રાજકીય મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, નગરપાલિકા મહાનગરપાલિકા અને પંચાયતના જે સભ્યો અમારા ચૂંટાયેલા છે એમનો સન્માનવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે પણ એક જનરલ સભામાં આ એક ઠરાવ વિરોધ નોંધાવવાનો છે અને એક ઠરાવ કરી અને એક આ કાયદેકીય પ્રક્રિયા એમના વિરુદ્ધ કરવાની છે અને એક વિરોધ નોંધાયો છે. અને આ હનુમાનજી છે એ ઋષિ પરંપરાગતથી ચાલેલા આવેલા છે, એની પ્રતિકૃતિ દરેકના મગજમાં છે, એની કોઈ ટ્રેડમાર્ક લઈ શકાય નહીં.